હેલો એવરીવન, હું અપ્રીતિ ભૂમિ. આજે હું તમને અમારા 75 ઇંચના ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલનું એક ઇન્ટ્રોડક્શન આપવાની છું અને આ સેશનમાં હું તમને એના ફીચર્સ અને એના એસેન્શિયલ ટૂલ એક્સપ્લેન કરીશ. પેનલના આઉટર મોસ્ટ બોડી ઉપર તમે જોઈ શકો છો અહીંયા પાવર ઓનનું બટન આપેલું છે, અહીંયા સ્ટારલેસની સ્પેસ આપેલી છે અને સ્પીકર આપેલા છે. પછી આ સાઈડ તમે જોઈ શકો છો કે પોર્ટ્સ આપેલા છે, જેમાં ફર્સ્ટ સી ટાઈપ પોર્ટ છે, HDMI પોર્ટ છે, ટચ પોર્ટ છે અને બે USB પોર્ટ્સ છે. જેટલા પોર્ટ્સ પેનલના ફ્રન્ટ સાઈડ આપેલા છે એટલા જ પોર્ટ્સ પેનલના બેક સાઈડ પણ આપેલા છે. હવે આપણે પેનલના કન્ફિગરેશન ચેક કરશું. પેનલની કન્ફિગરેશનમાં સિસ્ટમ વર્ઝન 14 છે, મેમરી ઇન્ફોર્મેશન 8GB છે, સ્ટોરેજ 128GB છે અને ડિસ્પ્લે 4K ની છે. હવે આપણે નેક્સ્ટ હોમ સ્ક્રીન એક્સપ્લોર કરીશું. સૌથી પહેલા હોમ સ્ક્રીન ઉપર અહીંયા સેટિંગનો ઓપ્શન છે, અહીંયા પાવર ઓફનું ઓપ્શન છે, ત્યાં વાઈફાઈ કનેક્ટિવિટીનું ઓપ્શન આપેલું છે, અહીંયા તમને પેનલનું ટેમ્પરેચર મળી જશે, વોલ્યુમ પ્લસ માઇનસનું ઓપ્શન મળી જશે, બ્રાઇટનેસનું ઓપ્શન મળી જશે, અહીંયા ટાઈમ, ડેટ અને ડે આપેલા છે અને અહીંયા મોર એપ્લિકેશન્સનું ઓપ્શન આપેલા છે. નેક્સ્ટ તમને જોવા મળે છે શોર્ટકટ ટૂલ. શોર્ટકટ ટૂલની અંદર તમે કોઈ બી એપ્લિકેશન અહીંથી કસ્ટમાઇઝ કરી શકો છો. નેક્સ્ટ અહીંયા છે ને ક્વિક એક્સેસ ટૂલનો ઓપ્શન આપેલું છે, જેમાં ફર્સ્ટ ઓપ્શન છે બેકનું. કોઈ બી એપ્લિકેશન ઓપન કરી હોય, એના નેક્સ્ટ પેજ ઉપર ગયા હોય, સિમ્પલી બેક દબાવવાથી એના પાસના પેજ ઉપર તમે આવી શકો છો. નેક્સ્ટ તમે જોઈ શકો છો કે અહીંયા હોમ સ્ક્રીનનું ઓપ્શન છે. હોમ સ્ક્રીન ઉપર ક્લિક કરવાથી કોઈ બી એપ્લિકેશનમાંથી ડાયરેક્ટ તમે હોમ સ્ક્રીન ઉપર આવી શકો છો. નેક્સ્ટ છે રિસેન્ટ એપ્લિકેશનનું ઓપ્શન. રિસેન્ટ એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમે જેટલી બી એપ્લિકેશન અહીંયા ઓપન કરી હશે બધી તમને અહીં મળી જશે. તમે એને સિલેક્ટ કરીને બી હટાવી શકો છો અને કાં તો ક્લિયર ઓલ બી કરી શકો છો. નેક્સ્ટ ફીચર છે એનોટેશનનું. એનોટેશનના ફીચર ઉપર ક્લિક કરવાથી તમે જોઈ શકો છો કે અહીંયા તમને કલર્સના ઓપ્શન મળી જશે, અન્ડુ રીડુનું ઓપ્શન મળી જશે, ઇરેઝર અને ડિલીટનું ઓપ્શન મળી જશે. એનોટેશન એવી રીતે કામ કરે જેમ કે મેં આને સિલેક્ટ કર્યું અને આને એક્સપ્લેન કર્યું. એનોટેશન વખતે કોઈ એપ્લિકેશન ઓપન નહીં થઈ શકે, તો તમે સિમ્પલી અહીંયા માઉસના બટન ઉપર ક્લિક કર્યા પછી તમે અહીંયાથી કોઈ બી એપ્લિકેશન ઓપન કરી શકો છો. એપ્લિકેશન ઓપન કર્યા પછી પાછું પેનના ઓપ્શન ઉપર સિલેક્ટ કરવાથી તમે આને બી એનોટેટ કરી શકો. જેટલી બી એનોટેશન કરી હશે બધા અહીંયા પેજીસ તમને મળી જશે. તમે એને ડાઉનલોડ કરી શકો અને QR નું ઓપ્શન આપેલું છે, એને સ્કેન કરીને પોતાના ફોનની અંદર એને સેવ કરી શકો. નેક્સ્ટ તમને અહીંયા જોવા મળે છે કનેક્ટિવિટીનું ઓપ્શન. અહીંથી તમે OPS, HDMI 1, HDMI 2, pre-HDMI અને C ટાઈપ પોર્ટ કનેક્ટ કરી શકો છો. નેક્સ્ટ ઓપ્શન તમને લિટલ ટૂલનું મળી જશે. લિટલ ટૂલના ઓપ્શન ઉપર તમે જોઈ શકો તમને ટાઈમ, ડેટ અને ડે આપેલું છે. અહીંયા વોલ્યુમ પ્લસ માઇનસનું ઓપ્શન આપેલું છે, બ્રાઇટનેસનું ઓપ્શન આપેલું છે, ક્વિક એપ્લિકેશન્સના ઓપ્શન્સ છે, વિન્ડોઝનું ઓપ્શન છે. વિન્ડોઝના ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમે એન્ડ્રોઇડને વિન્ડોઝમાં વન ક્લિકમાં કનેક્ટ કરી શકો. નેક્સ્ટ પાવર ઓફનું ઓપ્શન છે અને સેટિંગ્સના ઓપ્શન છે. અહીંયા તમને નોટિફિકેશનનું ઓપ્શન બી મળી જશે. નોટિફિકેશનની અંદર તમે એપ્લિકેશનની કોઈ બી નોટિફિકેશન અહીંયા જોઈ શકો છો. નેક્સ્ટ તમને લિટલ ટૂલમાં કેલેન્ડરનું ઓપ્શન મળી જશે. કેલેન્ડર તમે અહીંથી કેલેન્ડર જોઈ શકો છો. નેક્સ્ટ ચાઇલ્ડ લોકનું ફીચર છે. ચાઇલ્ડ લોક ઉપર ક્લિક કરવાથી તમારે પેનલ લોક થઈ જશે, જેને તમે અહીંયા પાસવર્ડ એન્ટર કરવાથી અનલોક કરી શકો છો. નેક્સ્ટ તમને અહીંયા એનર્જી સેવિંગનો ઓપ્શન મળી જશે. એનર્જી સેવિંગ ઉપર ક્લિક કરવાથી પેનલ થોડીક વાર માટે આવી રીતે ઓફ થઈ જશે, જેને તમે તમારા 5 ફિંગરથી ઓન કરી શકો છો. નેક્સ્ટ ફીચર છે આઈ પ્રોટેક્શનનું. આઈ પ્રોટેક્શન ઉપર ક્લિક કરવાથી કંઈ આવી રીતે પેનલનું ડિસ્પ્લે ચેન્જ થઈ જશે અને આ સ્ટુડન્ટ અને ટીચર્સની આઈઝને પ્રોટેક્ટ કરશે. નેક્સ્ટ ફીચર છે સ્પોટલાઇટનો. સ્પોટલાઇટના ફીચર ઉપર ક્લિક કરવાથી તમે જોઈ શકો છો અહીંથી તમે કોઈ બી એપ્લિકેશનને હાઇલાઇટ કરીને બતાવી શકો, તેની સાઇઝીસ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરી શકો, તેના શેપ્સ ચેન્જ કરી શકો, બેકગ્રાઉન્ડ્સ ચેન્જ કરી શકો. પછી નેક્સ્ટ ફીચર છે ટાઈમરનું. ટાઈમરના ફીચર ઉપર ક્લિક કરવાથી તમે કોઈ બી ટેસ્ટના ટાઈમિંગ્સ અહીંથી સેટ કરી શકો છો. નેક્સ્ટ ફીચર છે કર્ટનનું. તમે આને મીટિંગ માટે યુઝ કરી શકો છો. નેક્સ્ટ ફીચર છે સ્પ્લિટ સ્ક્રીનનું. સ્પ્લિટ સ્ક્રીન ઉપર ક્લિક કરવાથી તમે સિમ્પલી પેનલને બે પાર્ટમાં ડિવાઈડ કરી શકો છો. વન સાઈડ યુટ્યુબ અને બીજી સાઈડ વ્હાઇટબોર્ડ ઉપર ક્લિક કરીને તમે આને ઓપન કરશો એટલે પેનલ બે ભાગમાં ડિવાઈડ થઈ જશે. એક સાઈડ તમે યુટ્યુબ ચેનલ જોઈને પેનલ ઉપર વ્હાઇટબોર્ડમાં તમે એને ભણાવી શકો છો. નેક્સ્ટ ફીચર છે સ્ક્રીન રેકોર્ડિંગ અને સ્ક્રીનશોટનું. અહીંથી તમે સ્ક્રીન રેકોર્ડિંગ કરી શકો અને સ્ક્રીનશોટ બી લઈ શકો. પછી તમને વોટનું ઓપ્શન મળી જશે. વોટના ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમે અહીંથી એને MCQs બેઝ ક્વેશ્ચન પૂછી શકો છો. નેક્સ્ટ ફીચર છે મેગ્નિફાયરનું. મેગ્નિફાયર ઉપર ક્લિક કરવાથી
તમે જોઈ શકો. આવી રીતે તમે નાના વર્ડ્સને ઝૂમ ઇન કરીને જોઈ શકો છો. તેની સાઇઝ બી અહીંથી તમે ઇન્ક્રીઝ ડિક્રીઝ કરી શકો છો. નેક્સ્ટ ફીચર તમને મળી જશે કેમેરાનું. કેમેરા ઉપર ક્લિક કરવાથી તમે એક્સટર્નલ કેમેરા અટેચ કર્યા પછી એને ક્લિક કરવાથી સિમ્પલી તમે કેમેરાની અંદર જઈ શકો છો. નેક્સ્ટ ફીચર છે કેલ્ક્યુલેટરનું. કેલ્ક્યુલેટર ઉપર ક્લિક કરવાથી તમે અહીંથી કોઈ બી ઇક્વેશન સોલ્વ કરી શકો છો. હવે આપણે વ્હાઇટ બોર્ડ સોફ્ટવેરમાં એક્સપ્લોર કરીશું, જે સ્કૂલ્સ અને ઇન્સ્ટિટ્યૂટમાં ટીચર્સ માટે ખૂબ યુઝફુલ રહે છે. વ્હાઇટ બોર્ડની અંદર સૌથી પહેલો ફીચર છે પેનનું. પેનના ફીચર ઉપર તમે જોઈ શકો છો 2 પેનના ઓપ્શન આપેલા છે. આ ફ્રન્ટ સાઇડ પેન છે અને આ બેક સાઇડ પેન છે. સ્ટાઇલસની અંદર આ ફ્રન્ટ સાઇડ પેન છે અને આ બેક સાઇડ પેન છે. તમે બંને સાઇડથી સ્ટાઇલસને યુઝ કરી શકો છો. જેમ કે મેં ફ્રન્ટ સાઇડની અંદર રાખ્યું છે ડાર્ક બ્લુ કલર અને બેક સાઇડના પેન ઉપર રાખ્યું છે લાઇટ બ્લુ કલર. હવે મારે અહીંયા લખવું છે ફ્રન્ટ સાઇડથી અને હું અહીંયા બેક સાઇડથી એને હાઇલાઇટ કરીશ. તો 2 વેરિયન્ટ્સ તમે જોઈ શકો છો કલર્સના પેનની અંદર. નેક્સ્ટ આપણે થિક પેનનું ઓપ્શન મળી જાય છે. થિક પેનની અંદર હેન્ડરાઇટિંગ ચેન્જ થઈ જશે કંઈક આવી રીતે. નેક્સ્ટ આપણી પેન છે એઆઈ પેન. એઆઈ પેનની અંદર આપણને 3 વેરિયન્ટ્સ મળી જશે. સૌથી પહેલું વેરિયન્ટ છે સ્માર્ટ ગ્રાફિક્સ. જેમ કે અહીંયા મેં કોઈ સર્કલ ડ્રો કર્યું છે તો એ પોતાનું શેપ લઈ લેશે. નેક્સ્ટ OCR નું ઓપ્શન છે. OCR માં કોઈ બી હેન્ડરાઇટિંગ જેમ કે મેં અહીંયા ટેક્સ્ટ લખ્યું તો એ ટેક્સ્ટની અંદર કન્વર્ટ થઈ જશે. નેક્સ્ટ છે સ્ટિક ફિગર. સ્ટિક ફિગરની અંદર મેં જેમ કે કોઈ ડ્રો કર્યું ટ્રી તો મને એના બહુ બધા સ્ટીકર્સ જોવા મળી જશે કંઈક આવી રીતે. નેક્સ્ટ ફીચર છે ઇરેઝરનું. ઇરેઝરને તમે ફર્સ્ટ ઇરેઝર આપેલું છે જેમાં તમે આવી રીતે ઇરેઝ કરી શકો. તમે તમારા 5 ફિંગરથી બી એને ઇરેઝ કરી શકો છો. નેક્સ્ટ છે સિલેક્ટ કરીને ઇરેઝ કરવું. તો આને સિલેક્ટ કરીને બી આપણે ઇરેઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ ફીચર છે ઇન્સર્ટનું. ઇન્સર્ટની ઉપર ક્લિક કરવાથી તમે જોઈ શકો પહેલા ટેબલનું ઓપ્શન છે. ટેબલની અંદર તમે સબ્જેક્ટ ટેબલ્સ બનાવી શકો, ટાઈમ ટેબલ બનાવી શકો, એના રોઝ અને કોલમ્સ અહીંથી ઇન્ક્રીઝ અને ડિક્રીઝ બી કરી શકો છો અને એની અંદર તમે લખી બી શકો છો આવી રીતે. નેક્સ્ટ છે ઇન્સર્ટની અંદર શેપ્સનું ઓપ્શન, જેમાં તમને 2D અને 3D શેપ્સ મળી જશે. જેમ કે આ 2D શેપ છે, આવા સ્ટીકર્સ તમને જોવા મળી જશે અને આ 3D શેપ્સ બી તમે ઇઝીલી ડ્રો કરી શકો છો. નેક્સ્ટ ફીચર છે માઇન્ડ મેપનું. માઇન્ડ મેપના ફીચર ઉપર ક્લિક કરવાથી તમે અહીંથી મેપિંગ કરી શકો છો. જેમ કે મેં અહીં લખ્યું સ્કૂલ, અહીંયા મેં લખ્યું ક્લાસ 1. હવે મારે અહીંથી હું એને ફિલિંગ્સના કલર્સ ચેન્જ કરી શકું છું, મેપિંગના લાઇન્સ ચેન્જ કરી શકું છું, લાઇન્સના કલર્સ બી ચેન્જ કરી શકું છું અને મારે માઇન્ડ મેપની થીમ્સ યુઝ કરવી હોય તો અહીંથી વેરિયન્ટ થીમ્સ હું યુઝ કરી શકું છું. તો કંઈક આવી રીતે માઇન્ડ મેપ યુઝ થાય છે. નેક્સ્ટ તમને ઇન્સર્ટમાં ઓપ્શન મળી જશે વિડીયોઝ, ઇમેજીસ, પીડીએફનું. કોઈ બી ઇન્ટરનલ સ્ટોરેજની અંદર પીડીએફ, ઇમેજીસ કે વિડીયો છે તમે ડાયરેક્ટલી અહીંથી એક્સપોર્ટ કરી શકો છો. ફાઇલ ટ્રાન્સફરની ઓપ્શનથી તમે અહીંયા QR સ્કેન કરીને તમારા ફોનમાંથી કોઈ બી પીડીએફ, વિડીયો કે ઇમેજીસ એક્સપોર્ટ કરી શકો છો. નેક્સ્ટ ઓપ્શન છે બેકગ્રાઉન્ડનું. બેકગ્રાઉન્ડના ઓપ્શન ઉપર ક્લિક કરવાથી અહીંયા તમને વેરિયન્ટ કલર્સના બેકગ્રાઉન્ડ્સ મળી જશે. પિક્ચર શેપમાં બી બેકગ્રાઉન્ડ મળી જશે અને બેકગ્રાઉન્ડ શેપમાં બી બેકગ્રાઉન્ડ મળી જશે. જેમ કે આ 4 લાઇન્સનું બેકગ્રાઉન્ડ છે. સ્ટુડન્ટને આપણે ઇંગ્લિશનું ચેપ્ટર લખાવતા 4 લાઇન્સ યુઝ થાય તો નાના છોકરાઓ માટે આ યુઝફુલ રહેશે. નેક્સ્ટ ઓપ્શન છે અન્ડુ અને રીડુનું. પછી સિલેક્ટનું ઓપ્શન છે. જેમ કે મેં અહીં લખ્યું તો હું આને સિલેક્ટના ઓપ્શનથી અહીંયા સિલેક્ટ કરીને એને મૂવ કરી શકું છું, કોપી કરી શકું છું અને ડિલીટ બી કરી શકું છું. નેક્સ્ટ ઓપ્શન છે સિંગલ ટચ અને મલ્ટી ટચનું. સિંગલ ટચ ઉપર ક્લિક કરવાથી અપ ટુ સિંગલ ટચ સુધી તમે યુઝ કરી શકો છો. મલ્ટી ટચની ઉપર ક્લિક કરવાથી તમે અપ ટુ 20 પોઈન્ટ સુધી યુઝ કરી શકો છો. OPS ઇન્સર્ટ કરેલું હોય તો નોટ્સની અંદર તમે અપ ટુ 40 ટચ સુધી યુઝ કરી શકો છો. નેક્સ્ટ છે ક્લિયરનું ઓપ્શન. ક્લિયરના ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમે અહીંયા ઓલ ક્લિયર કરી શકો છો. પછી મેમોનું ઓપ્શન આપેલું છે. મેમોના ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમે અહીંયા કોઈ બી કોમેન્ટ લખી શકો છો. પછી છે નોટ્સનું ઓપ્શન. અહીંયાથી તમે કોઈ બી સ્ટિકી નોટ જનરેટ કરી શકો છો, એને ટેક્સ્ટમાં લખી શકો. આવી રીતે તમે જનરેટ નોટ કરી શકો, તેના કલર્સ બી ચેન્જ કરી શકો
પોતાના હેન્ડરાઇટિંગથી બી તમે અહીં લખી શકો અને એને ઇરેઝ બી કરી શકો. નેક્સ્ટ ઓપ્શન છે ન્યૂ પેજનું. અહીંથી તમે ન્યૂ પેજ એડ કરી શકો છો. એમાં મલ્ટિપલ પેजेस અહીંથી એડ થઈ જશે. અહીંથી તમે પ્રીવિયસ પેજ ઉપર જઈ શકો અને નેક્સ્ટ પેજ ઉપર આવી શકો. પછી તમને અહીંયા પેजेसના લિસ્ટનું ઓપ્શન મળી જશે. અહીંયા તમે બધા પેजेस જેટલા આપણે યુઝ કર્યા હોય બધા જોવા મળી જશે. આ પેजेसને ફોનની અંદર શેર કરવા માટે તમને અહીંયા QR નું ઓપ્શન મળી જશે. QR ના ઓપ્શન ઉપર ક્લિક કરવાથી અહીંયા QR જનરેટ થશે, જેને તમે સ્કેન કરીને તમારું કરંટ પેજ અથવા ઓલ પેજ અહીંયા શેર કરી શકો છો. જો તમારે આને સિક્યોરિટી માટે પાસવર્ડ લગાવવું હોય તો તમે એની અંદર પાસવર્ડ બી ઇન્સર્ટ કરી શકો. નેક્સ્ટ આપણને જોવા મળે છે મેન્યુનું ઓપ્શન. મેન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરવાથી સૌથી પહેલો છે ઓપન. ઓપન એટલે તમે ડાયરેક્ટલી ફાઇલ મેનેજર ઓપન થઈ જશે. નેક્સ્ટ છે સેવનું ઓપ્શન. જે બી પેजेस આપણે કર્યા હોય અહીંયા એ બધા પેजेस આપણે સેવ કરી શકીએ છીએ અહીંથી. પછી છે એક્સપોર્ટનું ઓપ્શન. જે ક્લિક કરવાથી તમે અહીંયા ડાયરેક્ટલી પિક્ચર્સ છે, વિડીયો છે એ ડાયરેક્ટલી પેનલ ઉપર એક્સપોર્ટ કરી શકો. પછી છે મેલનું ઓપ્શન. આ જે બી પેजेस તમે એડ કર્યા હોય બધા તમે મેલ કરી શકો અહીંથી ડાયરેક્ટલી. પછી છે સેટિંગનું ઓપ્શન, અબાઉટ અને ક્વિટનું ઓપ્શન. નેક્સ્ટ ઓપ્શન આપણને જોવા મળશે ટૂલનું. ટૂલની અંદર એજ્યુકેશનલ રિસોર્સિસમાં આપણને અહીંયા મેગ્નેશિયમ, ઇલેક્ટ્રિસિટી, લાઈવ ટૂલ્સ, કેમેસ્ટ્રી, માય ઇક્વિપમેન્ટ્સ, બાયોલોજીમાં પ્લાન્ટ્સ, મેમલ્સ, ઇન્સેક્ટ, હ્યુમન બોડી જેવા સ્ટીકર્સ તમને જોવા મળશે. સિમ્પલી આને આવી રીતે ટેપ કરીને બહાર મૂકવાથી એ વ્હાઇટબોર્ડ ઉપર જનરેટ થઈ જશે અને પછી તમે સ્ટુડન્ટને એક્સપ્લેન કરી શકો છો. નેક્સ્ટ આપણને એજ્યુકેશનલ રિસોર્સિસમાં ફંક્શન્સનું ઓપ્શન મળી જશે, જેમાં મેં અહીંયા x-2 એન્ટર કર્યું અને ઇન્સર્ટ કરવાથી આ પેનલ ઉપર આવી જશે. તમે આવી રીતે મેથ્સના સમ બી બતાવી શકો છો. નેક્સ્ટ આપણે એજ્યુકેશન રિસોર્સની અંદર નેટવર્કિંગ રિસોર્સિંગ મળી જશે. એની અંદર તમને વિકીપીડિયા, ગૂગલ અને યુટ્યુબ ત્રણેયના એક્સેસ મળી જશે. તમે વ્હાઇટબોર્ડ ઉપર એને યુઝ કરી શકો છો. તમારે પેનલ ઉપર જવાની જરૂર નથી. તમને મેથ્સની અંદરના ટૂલ્સ મળી જશે, ફિઝિક્સના ટૂલ મળશે, કેમિસ્ટ્રીના ટૂલ્સ મળશે અને બાયોલોજીના ટૂલ્સ બી મળી જશે. સાયન્સ અને જીઓગ્રાફીના ટૂલ્સ બી અવેલેબલ છે. ફેટ સિમ્યુલેશનનું સોફ્ટવેર અહીં વ્હાઇટબોર્ડમાં આપેલું છે. નેક્સ્ટ ટૂલ છે રૂલરનું. રૂલરને તમે આવી રીતે સ્ટ્રેટ લાઇન ડ્રો કરવા માટે યુઝ કરી શકો છો. નેક્સ્ટ ટૂલ છે ટ્રાયંગલનું. ટ્રાયંગલને તમે આવી રીતે લાઇન્સ ડ્રો કરવા માટે અને ટ્રાયંગલ ડ્રો કરવા માટે યુઝ કરી શકો છો. નેક્સ્ટ આપણને અહીંયા ટૂલ મળી જશે કંપાસનું. કંપાસના ટૂલ ઉપર ક્લિક કરવાથી તમે આવી રીતે સર્કલ ડ્રો કરી શકો. પછી નેક્સ્ટ ટૂલ આપણું છે પ્રોટેક્ટરનું. પ્રોટેક્ટરના ટૂલ ઉપર ક્લિક કરવાથી તમે આવી રીતે અહીંયા એંગલ ડ્રો કરી શકો છો, કંઈક આવી રીતે. નેક્સ્ટ આપણને ટૂલ જોવા મળશે બ્રાઉઝિંગનું. તમારે બહાર પેનલ ઉપર જવાની જરૂર નથી. વ્હાઇટબોર્ડની અંદરથી તમે બ્રાઉઝિંગ કરી શકો છો. અહીંયા તમને કેલ્ક્યુલેટરનું, કર્ટન્સનું, ટાઈમરનું, કેલેન્ડરનું, કેમેરા અને સ્પોટલાઇટનું પણ ઓપ્શન આપેલું છે. નેક્સ્ટ ઓપ્શન છે મલ્ટીસ્ક્રીનનું. મલ્ટીસ્ક્રીનના ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમે વ્હાઇટબોર્ડને 2 to 4 પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકો છો. જેમ કે મેં અહીંયા 3 પાર્ટ સિલેક્ટ કર્યા છે અને એનું કલર બી ગ્રીન સિલેક્ટ કર્યું છે અને આને સિમ્પલી સિલેક્ટ કરવાથી આ ડિવાઇડેશન થઈ જશે. આની અંદર તમને 3 પેન અવેલેબલ છે. જેમ કે અહીંયા બ્લેક, અહીંયા મેં રેડ સિલેક્ટ કર્યું અને અહીંયા મેં બ્લુ સિલેક્ટ કર્યું. આની ઉપર ઇરેઝર બી આપણે યુઝ કરી શકીએ છીએ. તો કંઈક આવી રીતે મલ્ટીસ્ક્રીન યુઝ થશે. તો આ હતું આપણા વ્હાઇટબોર્ડનું ક્વિક એક્સપ્લોર. હવે આપણે એપ્લિકેશન્સ જોઈ લઈશું. પહેલા તો મોર એપ્લિકેશનમાં જઈને અહીંયા તમને વેરિયન્ટ્સ એપ્લિકેશન જોવા મળી જશે. પ્લે સ્ટોરથી તમે કોઈ બી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. વીઆઈપીની એપ્લિકેશન ઇનબિલ્ટ આવે છે, જેમાં તમારે કોઈ બી પ્રેઝન્ટેશન ક્રિએટ કરવું હોય તો તમે અહીંથી સિમ્પલી ક્રિએટ કરી શકો છો. નેક્સ્ટ આપણે એપ્લિકેશનની અંદર WPS જોઈ લઈશું. WPS ઓફિસની અંદર તમે અહીંયા એનોટેશન પણ કરી શકો છો. કંઈક આવી રીતે. નેક્સ્ટ હવે આપણે YouTube એક્સપ્લોર કરીશું. YouTube માટે આપણે મોર એપ્લિકેશનની અંદર YouTube ઓપન કરીશું. અહીંયા તમે
એનોટેટ કરી શકો છો. આવી રીતે. નેક્સ્ટ હવે આપણે વિડીયો ક્વોલિટી ચેક કરવા માટે અહીંથી ક્વોલિટી ઇન્ક્રીઝ કરીશું 4K સુધી. કંઈક આવી રીતે તમને ક્વોલિટી જોવા મળી જશે જે 4K ની રહેશે. હવે નેક્સ્ટ આપણે વોલ્યુમ ચેક કરીશું. વોલ્યુમ ચેક કરવા માટે Close till I get up, flames burning outside. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna. આ હતું આપણે ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલનું ક્વિક ટૂર. તમારે આ પેનલ બાય કરવી હોય તો આપેલા નંબર ઉપર કોલ કરો.